સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આયુર્વેદમ કાર્યક્રમમાં મારી સાથે એમડી ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમમાં. પ્રાર્થનાબેન, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. પ્રાર્થનાબેન, ખૂબ જ ઝડપથી આપણે ગત એપિસોડમાં જે જાહેરાત હતી આપની કેમ્પની, ખાસ જે નવરાત્રિથી ધનતેરસ સુધીના જે કેમ્પ છે, અને એમાં આપણે તમે ખૂબ સુંદર ચર્ચા કરી હતી કે આ કેમ્પમાં કેવી રીતે ક્યાં ક્યાં લોકો લાભ લેશે, અને એમાં આપણે શિરોધારાની વાત કરી હતી કે શિરોધારા એ ખાસ છે, અને બીજા અન્ય જે સમસ્યા છે એની પણ આજે વાત કરીશું કે એવા આપણા હજારો સેંકડો જે લોકો છે કે જે લોકો અન્ય જટિલ સમસ્યાઓથી પણ આજની લાઈફસ્ટાઈલમાં ફેસ કરી રહ્યા છે, ત્યારે એ લોકોને પણ આ કેમ્પમાં શું લાભ મળવાનો છે એની વાત કરીશું. પણ એ પહેલાં આખા કેમ્પની જો ગત એપિસોડ કોઈ ના જોયો હોય તો આ કેમ્પ ક્યારે, કેવી રીતે છે અને એના તબક્કાવાર કઈ રીતે લોકો લાભ લેશે એની વિગતવાર માહિતી આપો. નમસ્કાર દર્શક મિત્રો. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિથી તો છેક ધનતેરસ સુધી, એ નવરાત્રિ 3 ઓક્ટોબર 2024 અને ગુરુવારથી 30 ઓક્ટોબર 2024 બુધવાર સુધી પ્રાયોસિક સૌંદર્ય પ્રસાધનો બધા જ 50% રાહત ભાવથી આપવામાં આવનાર છે. અને પ્રાર્થના ક્લિનિકની જે સ્પેશિયલ શિરોધારા ટ્રીટમેન્ટ છે કે શિરોધારામાં ઘણા બધા પ્રકાર હોય છે. શિરોધારાના પેટા પ્રકાર હોય છે કે જેમાં તેલની ધારા પણ આવી જાય, તક્રધારા, દુગ્ધધારા, ક્વાથધારા અને ઘૃતધારા એટલે કે ઘીની ધારા. તો આ તમામે તમામ શિરોધારામાં પણ 25% રાહત ભાવથી કરી આપવામાં આવનાર છે. અને સાથે સાથે દિવાળીનો સમય છે અને કરવા ચોથ કે જે મારા પરમ પૂજ્ય પિતાજી વૈદ્યરાજ શ્રી રમેશભાઈ ભટ્ટ કે આયુર્વેદના એક પ્રખર પંડિત, વિદ્વાન, રસવૈદ્ય, મૂર્ધન્ય, નાડી વૈદ્ય અને પરમ સંશોધક એવા પિતાજી શ્રીની 17મી પુણ્યતિથિ કરવા ચોથના દિવસે છે. પણ આપણે 17 તારીખથી 17 ઓક્ટોબર 2024 અને ગુરુવારથી 19 ઓક્ટોબર 2024 શનિવાર સુધી 3 દિવસીય આયુર્વેદિક કેમ્પનું આયોજન કરેલું છે. તો આ જે કેમ્પ છે તો એમાં સારવાર એકદમ રાહત ભાવથી આપવામાં આવશે અને કન્સલ્ટેશન ચાર્જ એ જે અત્યારે 1000 રૂપિયા છે એ નહીં લેવામાં આવે, પણ રજિસ્ટ્રેશન ચાર્જ 200 રૂપિયા. એ 200 રૂપિયામાં તમારું કન્સલ્ટિંગ થઈ શકે છે. કેમ્પ દરમિયાન 3 દિવસ પૂરતું જ. પરમ પૂજ્ય પિતાજી શ્રીની જે 17મી પુણ્યતિથિ છે તો એ પ્રસંગે આપણે 3 દિવસીય જરૂરિયાતમંદવાળી વ્યક્તિ હોય કે કોઈ પણ વ્યક્તિને આનો લાભ લેવો હોય તો એ કોઈ આયુર્વેદિક સારવારથી વંચિત ના રહી જાય. આમ એવું જનરલી લોકમાન્યતા એવી છે કે પ્રાર્થના ક્લિનિકની દવાઓ, શિરોધારા ખૂબ જ કોસ્ટલી હોય છે પણ સરવાળે સસ્તી પડતી હોય છે. પણ આમ જનતા આનો લાભ લઈ શકે, આયુર્વેદના જે મૂળભૂત સિદ્ધાંતો ને આમ જનતા જાણે, આયુર્વેદ તરફ આગળ વધે એ માટે જરૂરિયાતમંદવાળી વ્યક્તિ કે કોઈ પણ વ્યક્તિ આ કેમ્પનો લાભ લઈ શકે છે. અને એના માટે જ આખો મહિનો પ્રાયોસિક સૌંદર્ય પ્રસાધનો કે જે વિશુદ્ધ આયુર્વેદિક જડીબુટ્ટીમાંથી બનાવેલા હોવાથી કોસ્ટલી જરૂર છે, પણ એ જ પ્રસાધનો આ મહિના માટે નવરાત્રિથી તો ધનતેરસ દરેક વખતે 50% રાહત ભાવમાં આપવામાં આવનાર હોય છે. અને સ્પેશિયલી આ દિવાળીના સમયનો જે શારદીય નવરાત્રિથી જે કેમ્પ ચાલુ થતો હોય છે એમાં અમે બીજા લોકોને પણ આપતા હોઈએ છીએ કે કોઈ પણ વ્યક્તિ પ્રાર્થના ક્લિનિકમાં આવી અને એકલું શેમ્પૂ પણ લઈ જઈ શકે છે.
ઓઇલ પણ લઈ જઈ શકે છે. કોઈ પણ વ્યક્તિને એમ થાય કે મારે પેલા નાની બોટલ ટ્રાયલ કરવી છે, તો શરૂઆતના દિવસોમાં લઈ જાય અને પછી છેક આખો મહિનો હોય છે તો ફરી પાછી મોટી મોટી બોટલો સ્ટોર કરી શકે. કેમ કે દર વખતે 2 વખત કેમ્પ હોય છે, પણ જે સમરમાં કેમ્પ હોય છે એમાં ખાલી અમે પેશન્ટને જ આપતા હોઈએ છીએ. સમરમાં જે શિરોધારા કેમ્પ હોય અને જે પ્રાયોસિક પ્રસાધનો હોય એ ખાલી પ્રાર્થના ક્લિનિકના પેશન્ટ માટે જ હોય છે. પણ આજે શારદીય નવરાત્રિમાં જે કેમ્પ શરૂ થાય, આખા મહિનાનો કેમ્પ હોય, એ પરમ પૂજ્ય પિતાજી તરફથી હોય છે. એટલે આખો મહિનો લોકોને લાભ મળે એ માટે, લોક સેવા માટે. કેમ કે પિતાજી લોક સેવાના કાર્યો ખૂબ જ કરતા હતા અને જ્યારે પિતાજીને આપણે સમર્પિત કરીએ છીએ, આ પુષ્પાંજલિ કે શ્રદ્ધાંજલિ પિતાજીને સમર્પિત કરીએ છીએ, એટલા માટે આખો મહિનો લોક કલ્યાણ માટે પ્રાયોસિક પ્રસાધનો 50% રાહત ભાવથી, શિરોધારા 25% રાહત ભાવથી અને ઘણા બધા બીજા બધા રોગોની જે સારવાર છે એના માટે 3 દિવસીય જે આપણે કેમ્પ રાખવામાં આવ્યો છે કે તારીખ 17 થી તારીખ 19 ઓક્ટોબર સુધી. તો એ 3 દિવસીય કેમ્પમાં જે લોકોને લાભ લેવો હોય તો એ લોકોએ અવશ્ય નામ નોંધાવવું ફરજિયાત છે. અને કેમ્પમાં કોઈ એપોઇન્ટમેન્ટ બુક કરવામાં આવતી નથી, કેમ કે કેમ્પમાં વહેલા તે પહેલાના ધોરણે હોય છે. ઘણી બધો ભીડ હોય છે, બહુ બધો રસ હોય છે. ઘણી વખત એવું પણ બને કે 3 દિવસના કેમ્પમાં 300 નામ લખાઈ ગયા હોય તો એ વધારવો પણ પડે છે. ગયા વખતે એવું જ કરવું પડ્યું હતું કે 3 દિવસનો કેમ્પ હતો પણ ઘણા બધા નામ નોંધણી થઈ ગયા હતા. અગાઉથી નામ નોંધાવવાનું કારણ જ એ કે અમે દિવસના સવારના 10 પેશન્ટ અને સાંજના 10 પેશન્ટ 2 સેક્શનમાં કામ ચાલતું હોય છે કે સવારે 11 થી 1 હોય અને સાંજે 5 થી 8. હવે વધારે કામ હોય તો આખો દિવસ કામ ખેંચ્યું ગયા દિવાળીમાં જે કેમ્પમાં બહુ જ નામ નોંધાઈ ગયા હોય તો પછી પેશન્ટને લાંબા સમય સુધી કેમ્પ 3ના બદલે 5 દિવસ ગઈ વખતે કર્યો હતો. એટલા માટે લેન્ડલાઇન નંબર ઉપર અથવા તો જે મોબાઈલ નંબર સ્ક્રીન પર દેખાય છે એ નંબર ઉપર તમારે તમારું નામ ચોક્કસથી નોંધાવવું જરૂરી છે અને તો જ તમને કન્સલ્ટેશન કરવા દેવામાં આવશે. જો નામ નોંધણી નહીં કરી હોય અને તમે એમનેમ આવી જશો તો તમને કન્સલ્ટિંગ કરવાનું બહુ જ મુશ્કેલ થઈ શકે છે. ભલે બહારગામના પેશન્ટ કે જે લોકો પાસે મોબાઈલ નથી, જેવો ગરીબ વર્ગ, એવા પણ મારી પાસે ઘણા આવે છે કે જે પાસે મોબાઈલ નથી, કારીગરો, વર્કરો, તો એવા લોકોને પછી લઈ લેતા હોઈએ છીએ. પણ કેમ્પમાં ઘણા લોકો કહેતા હોય છે કે બેન એપોઇન્ટમેન્ટ બુક કરો, તો 17 તારીખથી તો 19 તારીખ જે 3 દિવસીય કેમ્પમાં વહેલા તે પહેલાના ધોરણે નામ લખાવેલું હોય એ પ્રમાણે પ્રાર્થના ક્લિનિકમાં થોડું બેસવાની તૈયારી રાખીને આવવું પડતું હોય છે. કેમ કે બહુ બધી ગયા વખતે બહુ જ બધી ભીડ હતી. રાત્રના 10-11 વાગી જતા હતા. સવારે 10 વાગ્યાથી ચાલુ કરીએ, બપોરે 3 વાગ્યા સુધી ચાલુ હોય, 3 થી 4 ખાલી લંચ બ્રેક લીધો અને ફરી પાછું ચાલુ કરી દઈએ પેશન્ટની ઓપીડી જોવામાં. તો 3 દિવસમાં ખૂબ જો વર્કલોડ વધારે હોય તો પછી 2 દિવસ પછીનો પણ પેશન્ટને નામ નોંધેલું હોય તો લઈ લેતા હોઈએ છીએ. બિલકુલ. પ્રાર્થનાબેન, તમે કેમ્પમાં જે શરૂઆતના પાર્ટની વાત કરી કે જે મુખ્ય જે આકર્ષણ શિરોધારા અને એમાં જે શિરોધારા કઈ થશે એની વાત હતી. એ સિવાય જે આજે એપિસોડમાં આપણે વાત કરી કે જે લોકોનો ઇન્ટરેસ્ટ છે કે જે સૌંદર્યના લગતા જે સમસ્યાઓ છે, વાળ પણ એક સૌંદર્યની વાત છે, પણ એની સાથે એવા જે જટિલ સમસ્યાઓ કે જે સ્કિનનો પ્રોબ્લેમ છે અંદર, કે આંખના નીચે કુંડાળા થઈ જાય છે, કે સોરાયસિસ છે, સ્કિનના પ્રોબ્લેમ છે, તો આ બધી બાબતો પણ જટિલ હોય છે. તો સૌંદર્યમાં જ્યારે એવા લોકો જ્યારે આ પેકેજનો લાભ લેવા માગતા હોય તો આપની પાસેથી જાણવું છે કે આખા કેમ્પમાં જે સૌંદર્યની જે અલગ અલગ જે સમસ્યાઓ છે, ખીલ છે, સ્કિન છે, આંખની નીચે કુંડાળા છે, કે આ બધી બાબતોમાં અને એના ઉપરાંત પણ કઈ કઈ સમસ્યાઓમાં આપણે કેમ્પ કરવાના છે અને એમાં શું ફાયદો આપવાના છે એની વાત કરીશું. આયુર્વેદિક રાહત ભાવથી જે સારવાર અને નિદાન યજ્ઞનું આયોજન કરેલું છે તારીખ 17 થી 19 સુધી. તો આ કેમ્પની અંદર શારીરિક રોગો હોય, માનસિક રોગો હોય
ઘણા બધા એવા કઠિન હઠીલા જટિલ એવા રોગો કે એવા ડિસીઝ હોય કે જે સાધ્ય દુસાધ્ય અને મુશ્કેલીથી મટે એવા હોય, તો આવા બધા જે રોગો છે, આવા બધા રોગોની સરળ સફળ અને સચોટ સારવાર પ્રાર્થના ક્લિનિકમાં થાય છે. એમાં ખાસ કરીને કે સૌંદર્યલક્ષી જે સમસ્યા હોય કે ખીલ છે, ખીલના ડાઘા છે, આંખના કાળા કુંડાળા થઈ જવા, પછી ચામડીના રોગો કે મુશ્કેલીથી મટે એવા મહારોગમાં જેની ગણતરી કરી છે એવા સોરિયાસિસ હોય, ખસ ખરજવું, સ્કાલ્પ સોરિયાસિસ હોય, તો આવા બધા જે જટિલ રોગો છે ને એની સારવાર પણ પ્રાર્થના ક્લિનિકમાં થાય જ છે. પણ જે 3 દિવસીય કેમ્પ છે એમાં જરૂરિયાતમંદવાળી વ્યક્તિ માટે રાહત ભાવથી કરી આપવામાં આવનાર છે. બીજા ઘણા એવા રોગો પણ છે કે વાના દર્દો હોય કે આમવાત હોય, સંધિવાત હોય કે ગેસ, એસિડિટી હોય, કાયમી શરદી, મેદ એટલે કે ઓબેસિટી કે જેનું શરીર ખૂબ જ વધી જતું હોય એવા પેશન્ટો હોય, સ્થૂલતા જેને કહેવાય છે એવા સ્થૌલ્યપણું હોય, કૃશતા એટલે કે પાતળાપણું એવા પણ પેશન્ટ છે કે જેનું વજન વધતું જ ના હોય, તો વજન વધારવા માટે પણ પ્રાર્થના ક્લિનિકમાં સારવાર થાય છે. કેમ્પ દરમિયાન આ બધી સારવારનો લાભ કોઈ પણ વ્યક્તિ પ્રાર્થના ક્લિનિકમાં પોતાનું નામ નોંધાવીને રજીસ્ટર કરીને મુલાકાત લઈ શકે છે. અને ઘણા લગભગ કેટલા વર્ષોથી આ 4થા દાયકામાં પસાર થઈ રહેલું છે. પ્રાર્થના ક્લિનિક છે એ લગભગ છેલ્લા 35 વર્ષથી આયુર્વેદિક ક્ષેત્રે સતત કાર્યશીલ રહ્યું છે. અમદાવાદ વસ્ત્રાપુર તળાવની સામે જે પ્રાર્થના ક્લિનિક આવેલું છે એમાં હંમેશા આયુર્વેદિક દવાઓ છેલ્લા 35 વર્ષથી સતત કાર્યશીલ રહ્યું છે. અને કેટલા બધા એવા રોગોની કે જે લોકો કોઈથી ના મટ્યા હોય એવા અહીંના અને વિદેશના લોકોએ પણ આપણી આ આયુર્વેદિક સારવાર પદ્ધતિનો લાભ લઈ રહ્યા છે. અને આવા દરેક રોગોમાં સારી એવી સફળતા પ્રાપ્ત કરી છે. અને આજે એ પ્રાર્થના ક્લિનિક છે એ સફળતાની ટોચ પર બિરાજમાન છે. ઘણા બધા લોકોના એવા આશીર્વાદ પણ મળતા હોય છે. આ એક ગોડ ગિફ્ટ હોય છે કે લોકો દર્દીઓ પોતાના રોગના કારણે રડતા આવતા હોય છે. અને જ્યારે રોગ દૂર થઈ જાય, જે વ્યક્તિ રોગિષ્ટ હોય એ નિરોગી થઈ જાય, સ્વસ્થ થઈ જાય, પછી પ્રાર્થના ક્લિનિકમાંથી એ હસતા જાય છે. એટલે એમના જે કુદરતી રીતે એક બ્લેસિંગ મળતા હોય છે, તો એના કારણે પણ આજે એવું કહી શકાય કે છેલ્લા 35 વર્ષથી જે અમદાવાદ વસ્ત્રાપુર તળાવની સામે આવેલું પ્રાર્થના ક્લિનિક એક શિરોધારા સેન્ટર તરીકે પણ પ્રસિદ્ધ છે. અને આવા જે રોગો છે, હઠીલા રોગો છે, આવા બધા રોગોની પણ પ્રાર્થના ક્લિનિકમાં સરળ, સચોટ અને સફળ સારવાર દ્વારા એક અનેરી સિદ્ધિ એક હાંસલ કરી છે. તો દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિને આવી કોઈ પણ સમસ્યા હોય, શારીરિક સમસ્યા હોય તો પણ આવી શકે છે. માનસિક રોગો, અશોકભાઈ, આજકાલ માનસિક રોગો ડે બાય ડે ખૂબ જ વધી રહ્યા છે કે જેની અંદર ડિપ્રેશન કે એન્ઝાયટી, સ્ટ્રેસ, ઊંઘ ના આવી, માઇગ્રેન, વારંવાર વિચારો આવ્યા કરવા, રાત્રે પેશન્ટ સૂવે અને ઊંઘ ના આવે, પડખા બદલ્યા કરે, અથવા તો એક વખત ઊંઘ આવી જાય પછી ઊંઘ ઉડી જવી, આવા બધા પેશન્ટ પણ ખૂબ જોવા મળે છે. માનસિક દર્દીઓ હોય, માનસ રોગો જે લોકોને હોય કે જ્ઞાનતંતુની નબળાઈ હોય, ભણવાનું થોડી જ વારમાં ભૂલાઈ જતા હોય એવા વિદ્યાર્થીઓ પણ ઘણા આવે છે. તો એ લોકો પણ હોય,
જેની યાદશક્તિ ઓછી હોય આવી વ્યક્તિ માટે પણ આ કેમ્પ દરમિયાન રાહત ભાવથી સારવાર આપવામાં આવનાર છે. એમાં પણ સ્પેશિયલી પ્રાયોસી મેમરી ટોનિક પાવડર કે જે મારા પિતાજીએ અને અમારા બંનેનું સંશોધન કરીને અમે એક સરસ રિસર્ચ કરીને જે પ્રાયોસી મેમરી ટોનિક પાવડર છે કેમ્પ દરમિયાન તારીખ 17 તારીખથી તો 19 તારીખ સુધી એકદમ રાહત ભાવથી આપવામાં આવનાર છે. તો આવી રીતે શારીરિક રોગો હોય કે ગેસ, એસિડિટી, શરદી હોય, આમ વાત હોય, સંધિવાત હોય, ગઠિયોવા હોય, કાયમી શરદી હોય, દમ હોય, અસ્થમા હોય, આવા રોગોમાં સૌંદર્યલક્ષી સમસ્યા હોય કે ખીલ, કાળા કુંડાળા, ચામડીના કોઈ પણ રોગો હોય એમાં મેદ, કૃમિ, કાયમી શરદી, એસિડિટી આવા બધા પેશન્ટમાં અને માનસિક રોગોમાં પણ પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારી આયુર્વેદિક સારવાર આપવામાં આવે છે. તો જરૂરિયાતમંદવાળી વ્યક્તિ ખાસ આખો મહિનો એટલે જ રાખવામાં આવે છે કે બહારગામના પેશન્ટ પણ આવી શકે. પ્રાર્થના ક્લિનિકમાં મોટા ભાગે આઉટ ઓફ ઇન્ડિયાના પેશન્ટ પણ ખૂબ હોય છે, યુએસએના પણ હોય છે. એમાંય દિવાળીના સમયમાં ઘણા લોકો ફોરેનથી પણ અહીં ટ્રીટમેન્ટ કરાવવા આવતા હોય છે. તો દેશ અને વિદેશના લોકો પણ પ્રાર્થના ક્લિનિકની સારવાર લઈને ગૌરવ અનુભવી રહ્યા છે. તો પછી આપણા દેશના લોકો તો ખાસ આયુર્વેદના પંથે તો જવું જ જોઈએ. અને લોકોમાં હવે આયુર્વેદ પ્રત્યે જાગૃતિ આવી છે. કોરોના સમય પછી લોકો આયુર્વેદને અપનાવતા થયા છે. અને મેં પણ પ્રેક્ટિકલી જોયું છે કે કેટલા વર્ષોથી આપણે કેમ્પ ચાલતો હોય છે પણ દર વર્ષે ડે બાય ડે કેમ્પના દિવસો વધારવા જ પડે છે. એટલે અગાઉથી દર્શક મિત્રો તમારે જો કેમ્પનો લાભ લેવો હોય તો તમારે આ લેન્ડલાઇન નંબર કે મોબાઈલ નંબર પર અગાઉથી તમારું નામ રજીસ્ટર કરાવી દેવાનું અને પછી તમે એ દિવસોમાં જે 17 તારીખથી 19 તારીખ સુધીમાં રાહત ભાવની સારવાર કે નિદાન કરાવી શકો છો. અને બાકીના દિવસોમાં શિરોધારા તો ખરી જ. શિરોધારા તો આખો મહિનો છે. બહારગામના પેશન્ટ ગમે ત્યારે આવીને એપોઇન્ટમેન્ટ એટલે નામ નોંધાવવાની. કેમ્પના સમયમાં કોઈ એપોઇન્ટમેન્ટ નથી હોતી. નામ નોંધાવીને બહારગામના લોકો પણ આવતા હોય છે. તો આ રીતે આખો મહિનો આપણે સેવાકીય પ્રવૃત્તિ કરીને પુણ્ય કમાવાનું કામ કરવાનું છે. બિલકુલ. પ્રાર્થનાબેન, તમે ખૂબ જ સુંદર ચર્ચા કરી. 2 એપિસોડથી જે આપણે કેમ્પની વાત કરીએ છીએ અને કેમ્પમાં નવરાત્રિથી ધનતેરસ સુધીના જે પીરિયડ્સમાં જે શિરોધારા ઉપરાંત પણ આજે ચર્ચા કરીએ એમ કે શારીરિક અન્ય સમસ્યાઓમાં પણ આપ ચોક્કસપણે એક સારા પેકેજ સાથે એની સારવાર નિદાન કરાવી શકો છો. ખાસ કરીને જે સૌંદર્યને લગતી જે બાબતો, જેમાં આપણે ખાસ સવાલો આ લોકોના વળી પણ હતા કે જે લોકોને મેદસ્વીપણું છે કે એ બી સૌંદર્યને ક્યાંક એટેચમેન્ટવાળી બાબત છે. તો એમાં પણ અને મુખ્ય જે મહત્ત્વ મને જે આપના કેમ્પની ગમી કે ફક્ત દવાઓ અને ડિસ્કાઉન્ટ પેકેજ જ નહીં પણ જે તે લોકોનું જે એક શારીરિક જે પ્રકૃતિ છે એમાં આમવાત હોય, વાત, કફ, પિત્ત આ બધી જ બાબતોને એક આખું પરીક્ષણ કરી અને જેમ પ્રાર્થનાબેન એમના પ્રાર્થના ક્લિનિકમાં એક ટ્રીટમેન્ટ સારવાર આયુર્વેદની ટ્રીટમેન્ટ કરતા હોય છે એ પ્રમાણેની આખી ટ્રીટમેન્ટ થવાની છે. બહુ સુપર આયોજન છે અને એનો આપ લાભ લઈ શકો છો. પ્રાર્થનાબેન, તમે બહારગામના લોકોની વાત કરી કે જે બહારગામના લોકો આ કેમ્પમાં કેવી રીતે જોડાશે અથવા તો જે લોકો ના આવી શકે અને બહારગામ છે તો એ લોકોને જો આ કેમ્પમાં જે ઔષધિઓ છે, ડિસ્કાઉન્ટ્સની જે એમને લાભ લેવાની બાબત છે તો એ લોકોને કઈ રીતે આપ ડિલિવરી કરવાના છે અથવા તો એ લોકોએ કઈ રીતે હેન્ડઓવર કરવાનું છે એની કોઈ વ્યવસ્થા છે અથવા તો બહારગામના લોકો માટે શું વ્યવસ્થા છે? બહુ સરસ સવાલ કર્યો છે અશોકભાઈ કે બહારગામના પેશન્ટ માટે જે લોકો પ્રાયોસી શેમ્પૂ છે, પ્રાયોસી ઓઇલ, પ્રાયોસી મહેંદી, પ્રાયોસી એલોવેરા જેલ કે કોઈ પણ પ્રાયોસી પ્રસાધનો, કેમ કે પ્રાયોસી પીડાનાશક ઓઇલ પણ આવે છે, પ્રાયોસી સૌંદર્ય ઓઇલ, ખીલા ડાઘા કે કાળા ડાઘા એના માટે બહુ જ ચાલે છે અને બહુ જ વપરાય છે અને ખૂબ ફેમસ છે પ્રાયોસી સૌંદર્ય ઓઇલ. તો આ બધા જે પ્રાયોસી સૌંદર્ય પ્રસાધનો છે તો બહારગામવાળા પેશન્ટે જે નંબર આપ્યા છે લેન્ડલાઇન નંબર અને મોબાઈલ નંબર
તો મોબાઈલ નંબર પર પોતાનું નામ અને આખું ફૂલ એડ્રેસ અને મોબાઈલ નંબર સાથે એ લખીને તમારે જે વસ્તુ જોઈતું હોય એનું મોબાઈલ નંબર ઉપર એનું માહિતી મોકલી દેવાની રહેશે. અને પછી અનુકૂળ સમયે ડૉક્ટર સાથે વાત પણ થઈ શકે છે. પ્રાર્થના ક્લિનિકમાં ડૉક્ટર પ્રાર્થના મહેતા કે ડૉક્ટર ઈશાનભાઈ મહેતા કોઈ પણ ડૉક્ટર સાથે વાત કરીને અમે પેશન્ટને જે વસ્તુ જોઈતી હોય એ એમને ઘરે બેઠા પણ મોકલી આપીએ છીએ. એમાંય ખાસ કરીને દિવાળી પછી જે શિયાળો શરૂ થશે એમાં પ્રાયોસિક ચ્યવનપ્રાશની તો ખૂબ જ ડિમાન્ડ હોય છે. અને પ્રાયોસિક ચ્યવનપ્રાશ છે એક સારી સ્વાસ્થ્યની પાયાની જરૂરિયાત છે કે સ્વાસ્થ્ય સંરક્ષણ માટે લેવાનું હોય છે. તો એનો મેં 780 ભાવ છે, તો 780 પહેલેથી હાફ રેટમાં જ રાખ્યો છે. આમ એની 1600 રૂપિયા કિંમત છે, પણ મારા પપ્પાની પુણ્યતિથિ પ્રસંગે લોન્ચ કર્યું હતું એટલે પિતાજી તરફથી હંમેશા એ 780માં જ 500 ગ્રામનું જે પ્રાયોસિક ચ્યવનપ્રાશ છે કે જેમાં સારી જાતનું કેસર નાખેલું હોય છે, તો એ પણ અમે પેશન્ટને ઘરે બેઠા મોકલી આપતા હોઈએ છીએ. તો કોઈ પણ વ્યક્તિને, અને એ આ રાહત ભાવથી જ નવરાત્રિથી તો છેક ધનતેરસ સુધીની જે સ્કીમ છે એનો લાભ લેવો હોય તો અગાઉથી તમારે લખાવી દેવું પડે છે કે કોઈને 2 શેમ્પૂની બોટલ, કોઈને 5 બોટલ જોઈતી હોય. ઇવન વિદેશમાં તો 20-20 બોટલો લઈ જાય છે પેશન્ટ, પણ અગાઉથી બુકિંગ થયેલું હોય છે. મારે ઓલમોસ્ટ છેલ્લા 35 વર્ષથી દરેક પેશન્ટનું બુકિંગ થઈ ગયેલું હોય છે, કેમ કે પ્રાયોસિક સૌંદર્ય પ્રસાધનો દર વખતે નવરાત્રિથી તો ધનતેરસ 50%માં હોય. તો તમારે અગાઉથી તમારે મોબાઈલ નંબર પર મેસેજ કરી દેવાનો રહેશે અને અમે ઓનલાઈન તમને ઘરે બેઠા બધી પ્રોડક્ટ 50% રાહત ભાવમાં મોકલી આપતા હોઈએ છીએ. અને તમે ફરીથી જો નવા દર્શકો જોડાયેલા હોય, કોઈને નવા પહેલેથી જ લેવું હોય તો સૌથી પહેલાં તમે નાની 100 mlની બોટલ મંગાવડાવો. જેમ કે પ્યોર ભાંગરાનું તેલ છે, 600 રૂપિયાની કિંમત છે, તમારે અત્યારે 50%માં પડે. નાની બોટલ મંગાવી લો, 15 દિવસ વાપરીને પછી તમે મોટી બોટલનો ઓર્ડર આપી શકો છો. કેમ કે પ્રાર્થના ક્લિનિકમાંથી એક હેલ્થ અને હાઇજેનિક દ્રષ્ટિકોણથી કોઈ પણ લિક્વિડ વસ્તુ, શેમ્પૂ છે કે ઓઇલ છે, કંઈ પણ વસ્તુ ક્લિનિકમાંથી બહાર ગયા પછી રિટર્ન લેવામાં આવતું નથી. કેમ કે એક હેલ્થની દ્રષ્ટિએ પણ એક જરૂરી છે. એટલે કોરોના સમય પછી તો ખૂબ જ સ્ટ્રિક્ટ નિયમ થઈ ગયા છે. એટલે સૌથી પહેલાં તમે 100 mlની બોટલ જે નવા દર્શકો છે એ તમે મંગાવી શકો છો. જૂના તો મોટી બોટલો જ મંગાવે છે, મારે અગાઉથી બુકિંગ જ હોય છે કે આટલી બોટલો મોકલી દેવાની જ હોય છે. એટલે સૌથી પહેલાં તો તમે તમારું ઓર્ડર બુક કરાવી દો. તમને એકાદથી 1 અઠવાડિયાથી 10 દિવસની અંદર તમને ઘરે બેઠા મળી જતો હોય છે. પ્રથમ આપણો ખૂબ આભાર અને ધન્યવાદ કે 2 એપિસોડથી આપણે ખૂબ સારા એવા ચેરિટી ભાવથી તમે જે એક કેમ્પનું આયોજન કર્યું છે નવરાત્રિથી ધનતેરસ સુધીમાં. તો દર્શક મિત્રો, એમાં આપણે ક્યાંય પણ કોઈ પણ કન્ફ્યુઝન હોય તો જો સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસ પણ ફોન કોલ્સ કરી એમાં જોઈતા જે પણ સલાહ સમાધાન કરવાના હોય એ કરી શકો છો. નેક્સ્ટ એપિસોડમાં મળીશું. નમસ્કાર, આભાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ